ગુરુકુલ વિદ્યા મંદિર સુપામાં આજે 26 નવેમ્બરના રોજ બંધારણ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આ દિવસે કે જેને સંવિધાન દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે, 26 નવેમ્બર 1949ના રોજ આપણા દેશના બંધારણને અંગીકાર કરવાના દિવસ તરીકે ઉજવવામાં આવે છે। આ દિવસ ભારતના પ્રજાસત્તાકના પાયાનું પ્રતિનિધિત્વ કરે છે, જે ડોક્ટર ભીમરાવ આંબેડકર અને બંધારણ સભાના અન્ય સભ્યોનું અવિરત પ્રયાસોથી શક્ય બન્યું હતું। ડિજિટલ માધ્યમનો ઉપયોગ કરતી શાળાએ વિદ્યાર્થીઓને બંધારણ અંગે રસપ્રદ માહિતી આપવાનો પ્રયાસ કર્યા। શાળાના કાર્યક્રમમાં વિચાર ગોષ્ઠી, ચર્ચા સભા અને ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં વિદ્યાર્થીઓએ પોતાની સર્જનાત્મક અને જ્ઞાન દર્શાવ્યું। જય જોહાર, જય ભીમ, જય સંવિધાન। 26મી નવેમ્બરના રોજ સંવિધાન દિવસની ઉજવણી સમસ્ત આદિવાસી સમાજ ધરમપુર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને હાર દોરા કરીને કરવામાં આવી, જ્યાં સાઈનાથ હોસ્પિટલના ડોક્ટર હેમંત પટેલ, એ પ્રમુખ શ્રી યોગેશભાઈ ગરાસિયા, સામાજિક આગેવાન ખારેવાલ ગામના સરપંચ શ્રી રાજેશભાઈ, માજી નગરપાલિકા કોર્પોરેટર શ્રી ધીરજભાઈ સહિત આગેવાનો હાજર રહ્યા હતા। નવસારી એલસીબી સ્ટાફ દ્વારા ગ્રીડ પાસે ઓવરબ્રિજ નજીકથી પસાર થતી કારમાંથી ₹2,58,000ના વિદેશી દારૂ સાથે ચાલકની અટક કરી હતી, જ્યારે એકને ફરાર જાહેર કર્યો હતો। પિતૃ કાર્ય માટે જતા કારનો ભેટો થયો। ચોટીલા રાજકોટ હાઈવે પર પિકઅપ વાન ટ્રક વચ્ચે અકસ્માત, 4 સગી દેરાણી જેઠાણીના મોત। લીંબડીના સિયાણાનો પરિવાર સોમનાથ જતો હતો। ઈજાગ્રસ્તોને ચોટીલા અને રાજકોટ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે।